તળાવની 3 વર્ષ પહેલા ખોદવામાં આવ્યું ત્યારે બહારથી ગામડે વિસ્તારમાંથી જે તળાવ ઊંડા કરવાના હોય એમાંથી માટી આમાં નાખવામાં આવી હતી, ત્યારે એનું પણ મોટું બિલ મૂકવામાં આવ્યું હતું. હવે જ્યારે લોકાર્પણ થઈ ગયું ત્યારે અત્યારે હાલ આજે નરસિંહ મહેતા તળાવમાંથી એ માટી કાઢવામાં આવે છે અને ઊંડું ઉતારવાના બને. તો આપણે જોઈએ કે એક ને એક માટીના કેટલી વાર બિલ આમાં મુકાય છે. આ ખરેખર ઊંડી તપાસનો વિષય છે. એમાં આપણે જોઈએ કે માછલાઓ મરે છે તો 5 થી 6 કરોડ રૂપિયાનો ફિલ્ટર પ્લાન્ટ ગટરનું પાણી શુદ્ધ કરીને નરસિંહ મહેતા તળાવમાં નાખવાનું છે. તો એ જે ફિલ્ટર પ્લાન્ટ છે એ પણ કાર્યરત નથી. તો જો એનો સીધી સાબિતી છે કે માછલાઓ જીવ સૃષ્ટિ મરી રહી છે. તો આ કઈ રીતનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે? માત્ર આમાંથી એટીએમ મશીનની જેમ આમાંથી કરોડો રૂપિયા શાસક પક્ષ કમાઈ રહ્યો છે, નવા ખોટા ખર્ચ કરી અને લાખો કરોડો રૂપિયાના બિલ આ નરસિંહ મહેતા સરોવરમાંથી ઉધારી રહ્યું છે. જ્યારે આપણે જોઈએ કે જુનાગઢની જનતા સામાન્ય રોડ રસ્તાઓ માટે ટળવડી રહી છે અને હેરાન થઈ રહી છે છેલ્લા 5 વર્ષથી, ત્યારે આવા કરોડો રૂપિયાના ફૂલછોડ પાછળ ને માટી પાછળ કેવડા લાખો કરોડો ખર્ચી દેવામાં ખરેખર રાજ્ય સરકારે આની પાછળ તપાસ કરવી જોઈએ અને આની એક સમિતિ બેસાડી અને આ ખર્ચ યોગ્ય છે કે નહીં એની ખૂબ ઊંડી તપાસ કરવી જોઈએ. આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા આવું સુંદર નજરાણું જુનાગઢને પ્રાપ્ત થયું, એના ક્યાંક ને ક્યાંક એના માટે વિપક્ષને તેલ રેડાવતું હોય એ પ્રકારનું લાગે છે. નરસિંહ મહેતા સરોવરમાં જે કંઈ પણ કામગીરી કરવામાં આવી છે તે કન્સલ્ટન્ટ આર્કિટેક્ટ આ તમામના સૂચનોના આધારે, તમામને જે ડિઝાઇન આપી હતી આધારે, તમામ જે ટેન્ડરની આઇટમો હતી તેમના આધારે અને એના બિલ અને એમના ચૂકવણા પણ સંપૂર્ણ ખરાઈ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન દ્વારા આ તમામ દ્વારા કરાવી અને એમના જે કંઈ બિલના ચૂકવણા છે એ થયા છે.